ઓકે, તો આપણે આ દાખલો જોશું હવે. આ બે દાખલા એક સરખા જ છે એટલે આમાં કાંઈ નવીન નથી. તો આ એક દાખલો હું આમાંથી કરાવું અને એક તમે જાતે પ્રેક્ટિસ કરજો. ઓકે, તો આ દાખલો આપણે જોઈએ. આ આમ થોડોક અલગ લાગે છે, ડિફિકલ્ટ જેવો. તો આપણે જોઈએ આ દાખલામાં જોવા શું મળે કે જે આમ બે ચલ આપેલા છે ને, x ની ઉપર 2 ઘાત અને અહીંયા x ની ઉપર 1 ઘાત. એટલે આ બે ઘાતમાંથી મોટી ઘાત આ છે ને 2, તો 2 ઘાત વાળી છે ને આ બહુપદી. તો 2 ઘાત વાળી બહુપદી આ રીતે લખેલી હોય નહીં. 2 ઘાત વાળી બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ એ આ રીતે છે ને, તો એ રીતે પહેલા એને ગોઠવો. બે ઘાત વાળી બહુપદીના પ્રામાણિક સ્વરૂપ મુજબ લખતા. તો તમે આને શું લખી શકો? જો એ x ની ઉપર 2 ઘાત વત્તા bx વત્તા c આ રીતે લખવાની છે. આ જે ઉપરની બહુપદી છે એને. તો પહેલા આમાં શું લખશો કે જેની ઘાત હોય 2, પછી 1 ઘાત અને પછી અચળ પદ. અહીંયા અચળ પદની ઘાત કેટલી છે? 0. અચળ પદની ઘાત 0 એટલે આનો મતલબ શું થાય? x ની ઘાત 0 એટલે 1, તો c * 1 એટલે c. એટલા માટે અચળ પદ એકલું જ છે. તો હવે આપણે આ જોઈએ બહુપદી. આ જો એના પદ હવે જે છે આડાવાળા આપેલા છે ને, તો આ જે આડાવાળા પદ છે એને આ રીતે લખો. તો આ જે છે બહુપદીમાં કયો ચલ છે? તો કે x વાળો છે ને ચલ, તો એને તમે આ રીતે ન લખી શકો. p of x બરાબર 6x ની ઉપર ઘાત 2. આ પદ આવી ગયું. હવે આ પદ લખો bx. તો આ પદ છે ને, પણ આ પદની આગળ ઓછા છે, ઓછા 7x. હવે અચલ પદ તો કે ઓછા 3. આ થઈ ગયું. હવે આમાં શું કરશું? જો પાછો એને એ જ છે દાખલો. 3 પદના 4 પદ બનાવો. તો આ સમયે તમે શું કરશો કે જે આગળનું પદ છે અને એ પદની સાથે આંકડો 6 છે, અને આ પદ જો છેલ્લું પદ, અને આમાં કોઈ આંકડો છે? છેલ્લા પદમાં -3 છે, પણ આ એકલા આપણે ઓન્લી આ જે આંકડો છે એ જ જોવાનો છે. ઓછા આ 3 નહીં, ખાલી એકલા 3 જોવાના છે. આમાં 6 ને આ 3, આ જે બેનો ગુણાકાર 6 તેરી 18 થાય ને. ઓકે, તો આ 18 કઈ રીતે આવે ઘડિયામાં એ પેલા જો. તો કે 18 * 18. ઓકે, તો એ પછી 2 નવા 18 અથવા 9 દુ 18. એ બે એક જ વસ્તુ છે ને, તો એને ખાલી એક જ વાર લખો. આ સિવાય બીજી કોઈ રીતે આવે 18 નહીં. ઓકે, આ બે જોડ આવી આપણી પાસે. તો આ બે જોડમાંથી કોઈ પણ એક જોડનો ઉપયોગ કરો અને 3 પદના 4 પદ બનાવશું આપણે. તો આ બે જોડમાંથી એક જોડ લેવી એ કોણ નક્કી કરશે? -7. આ એમાંથી નક્કી કરશે ને કે આ બે જોડમાંથી એક જોડ આપણે છે લેવાની -7. આ એમાંથી નક્કી કરશે. તો આપણે જો, તો જો હું આ જોડ હું લઉં 2 અને 9, તો મને આની ઉપરથી -7 આવે છે. આ જે આગળની આ જે છે સંખ્યા -9 રાખવાને, અને આને હું રાખું +2, તો શું મળે? આ બે નિશાની અલગ અલગ. તો આનું શું થાય? બાદબાકી. 9 - 2 એટલે 7. ને આ બે માંથી આ જે બે પદ આપેલા છે, આ બે પદમાં મોટું પદ આ છે ને 9, તો આની કઈ નિશાની છે? ઓછા, એટલા માટે -7 આવશે. ઓકે, પણ અહીંયા ખાલી એકલા 7 નથી આપેલા, આની સાથે x પણ આપેલો છે ને, તો અહીંયા મારે x ફરજિયાત લખવો પડે. જો અહીંયા હું x આ જગ્યા ઉપર લઉં તો અહીંયા પણ x લખવો પડે, એવી જ રીતે અહીંયા પણ x લખવું પડે ને. તો હવે આ પદની જગ્યાએ આ બે નવા પદ આવી ગયા. ઓકે, તો આ જે આપેલી બહુપદી છે એમાંથી આ પદ આપણે હટાવી દેશું અને એની જગ્યાએ આ બે બીજા નવા પદ લખશું. તો જો p of x બરાબર 6x ની ઉપર ઘાત 2. આ પદ એમાંથી હટી જશે.
અને એની જગ્યાએ આ બે બીજા નવા પદ આવશે 9x વત્તા 2x ઓછા 3. ઓકે, આ થઈ ગયું. હવે શું કરશો જુઓ, હવે 4 પદ આવી ગયા. તો હવે આ જે આપેલી બહુપદી છે એના બરાબર તમે 0 ધારો. 6x ની ઉપર ઘાત 2 ઓછા 9x વત્તા 2x ઓછા 3 ના બરાબર 0 લેતા. ઓકે, તો હવે આમાં શું કરશું કે આ જે આગળના જે બે પદ આપેલા છે એની એક જોડ બનાવો અને આ જે પદ આપેલું છે આની એક જોડ બનાવો. ઓકે, આ થઈ ગયું. હવે આ જે આગળનું પદ છે, હવે આ પદમાંથી એક સરખું તમને આમાં શું જોવા મળે તો કે x અહીં પણ છે અને અહીં પણ છે. તો આ પદમાંથી એક એમાંથી નીકળશે એક સામાન્ય. ઓકે, આ જે આગળનું પદ છે આમાંથી x આમાંથી નીકળશે ને સામાન્ય. એટલે અહીંયા પેલા હું આખી લખી લઉં બહુપદી 6x ની ઉપર 2 ઘાત 9x. ઓકે, આ એક જોડ અને આ એક જોડ હતી ને, આમાંથી x આ બે એક સરખા છે તો આમાંથી પેલા x છે એમાંથી એક x આવશે સામાન્ય. હવે આમાં અંદર શું આવશે જો, હવે શું હોય તો આ બે આંકડા વધ્યા ને, તો આ બે આંકડામાંથી કયો આંકડો નાનો છે? આ છે 6. તો આ છે 6 ના ઘડિયામાં કઈ 9 આવે નહીં, ક્યાંય 9 નથી આવતા. તો આ સમય હવે તમે શું વિચારશો કે આના ઘડિયામાં કઈ 9 નથી આવતા. તો હવે આ રીતે વિચારો કે આ બે એક સાથે ક્યાં ઘડિયામાં આવે? ક્યાં ઘડિયામાં આવે? એક સાથે બે 3 ના ઘડિયામાં આવે ને. તો આ બે માંથી કોણ નીકળશે સામાન્ય? 3 આવી ગયા સામાન્ય. હવે જુઓ, આ હવે ઉપર આ કેટલા આપેલા છે? 6. તો આ કઈ રીતે આવે તો કે 3 2 6 આવી ગયા. હવે એની સાથે x ની ઉપર 2 ઘાત આપેલી છે. તો 2 ઘાતમાંથી 1x તો ઓલરેડી અહીંયા છે, તો હવે 1x હજી છે. હવે આગળ ઓછા. હવે જો આ અહીંયા કેટલી સંખ્યા છે? 9. ઓકે, તો આ કઈ રીતે આવે? 9 કઈ રીતે આવે 3 ના ઘડિયામાં? તો કે 3 તેરી 9. તો 3 તેરી 9 અને x તો આવી ગયું ઓલરેડી સામાન્ય. એક નું કામ પૂરું. હવે આગળ જુઓ, અહીંયા પ્લસ આપેલો છે તો એ લખો. હવે આ જોડમાં x અહીંયા છે, અહીંયા x આપેલો નથી એટલા માટે x આમાંથી નહીં આવશે સામાન્ય. અને હવે જો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે તો કે 2. તો આના ઘડિયામાં કે આવે 3, તો આવતા જ નથી. તો હવે શું કરશું? તો હવે આ રીતે વિચારો કે આ બે એક સંખ્યા એક સાથે ક્યાં ઘડિયામાં આવે? તો એકના ઘડિયામાં આવે ને. આ બે એક સંખ્યા એક સાથે એકના ઘડિયામાં આવે એટલા માટે આ જે બે સંખ્યામાંથી કોણ નીકળશે સામાન્ય? 1. ઓકે, તો હવે આનો અંદર શું વધશે જુઓ. આ જે છે બે કઈ રીતે આવે તો કે 1 2 2. એક સાની સાથે છે એ લખો, પછી ઓછા. આ કઈ રીતે આવે ભાઈ? 3. તો કે 1 તેરી 3 આનું કામ પણ પૂરું. હવે એના બરાબર 0. આ સાઈડ ને જે પદ આપેલા છે અને આ સાઈડ ના પદ આપેલા છે, આ જે બે પદમાંથી એક સરખું તમને કોણ જોવા મળે? આ એક કાઉસ અને આ એક કાઉસ. આ બે પદમાંથી એક કાઉસ નીકળે સામાન્ય. હવે જુઓ, આ એક કાઉસ આવી ગયું સામાન્ય. હું લીધું આ એક વધ્યા 3x. હવે આ સાઈડ પ્લસ આ એક કાઉસ આવતો રહ્યો, હું લીધું પ્લસ 1 વધ્યા એના બરાબર 0. હવે આ જે બે કાઉસ આવ્યા, હવે આને બે અલગ અલગ એક 0 આપો. તો આ જે કાઉસ એને એક 0 આપો, 2x ઓછા 3 ના બરાબર 0. અથવા આ એક કાઉસ છે આને એક 0 આપો. હવે શું કરશું કે આમાં અચળ પદ જે છે એને આ સાઈડ લાવો, એવી જ રીતે આમાં અચળ પદ છે એને આ સાઈડ લાવો. તો આ તો પેલા અહીં રહેશે 2x. આ પદમાં અચળ પદ ઓછા 3 હતા અને આ સાઈડ આવશે તો ધન 3 બની જાય. એ જ રીતે આમાં અચળ પદ પ્લસ 1 છે અને આ સાઈડ આવે તો ઓછા 1 બની જાય. ઓકે, તો હવે x તો અહીં જ રહેશે પણ આ સાથે 2 જે આપેલો છે એ ક્યાં છે? આના છેદમાં.
તો આ તો અહીંયા આપેલા હતા ને 3 અને આ જે છે 2 ના છેદમાં તો આ 1 શૂન્ય મળ્યું મને. આ જે 1 શૂન્ય આવ્યું એ આલ્ફા છે ને, આ છે આલ્ફા મળ્યું. અને આ જોઈએ, આ x તો અહીં જ રહેશે અને ઓછા 1 તો અહીંયા હતા પહેલેથી. આ છે 3, આના છેદમાં જાય તો આ જે એક આવ્યું એક બીજું શૂન્ય મળ્યું, આને આપણે શું કહેશું? બીટા. ઓકે, આ બે શૂન્ય આવી ગયા આપણી પાસે. અને હવે શું બાકી રહ્યું? સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું છે. તો હવે આપણે એ જોશું. વચ્ચેનો સંબંધ. તો આમાં આપણે પહેલા શું લખશું? શૂન્યોનો સરવાળો. ઓકે, તો આમાં શું આવશે? તો કે આલ્ફા પ્લસ બીટા આના બરાબર ઓછા b ના છેદમાં a. તો આ બે વસ્તુ પહેલા આપણે આમાં શું જોઈએ? abc જોશે ને. તો abc તમને એક જ જગ્યાએથી મળશે. જો તો આ જે બહુપદી આપેલી છે, આ જે બહુપદી, આમાં ax ની ઉપર ઘાત 2 એ પહેલા આ આપણે જોવાનું છે ને. ઓકે, તો આ જે બહુપદી છે તમે એને પહેલા આ રીતે લખો. ઓકે, આ રીતે લખો. તો આ રીતે લખતા તમને આમાં શું, તો આમાં તમને શું જોવા મળશે? ax ની ઉપર ઘાત 2. તો આ છે a ની જગ્યાએ 6 છે, a બરાબર 6. પછી b, હવે a ની જગ્યાએ ઓછા 7 અને પછી અચળ પદ c. તો આ છે ને 3 c અને b. ઓકે, હવે આ ત્રણે abc હવે આપણી પાસે છે ઓલરેડી. તો હવે એની પાસેથી લખો, જોઈને ઓછા પેલા આપેલા છે એ લખો, પછી b ની કિંમત લખો. એ કેટલા આપેલા છે? b બરાબર ઓછા 7. તો છેદમાં a, તો એની કિંમત કેટલી આપેલી છે? એ જો, એની કિંમત 6 આપેલી છે ને. તો ઓછે આમાં શું થાય? પ્લસ. તો 7 ના છેદમાં 6. તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું મળ્યું? આ કિંમત આવી ને. હવે આપણે શું જોવાનું છે? શૂન્યોનો ગુણાકાર. ઓકે, તો શૂન્યોનો ગુણાકાર. તો આમાં તમે શું લખશો? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. તો ab છે આપણી પાસે ઓલરેડી છે. તો હવે આમાં શું આપેલો છે? c જો ઓછા 3 આપેલા છે ને, ઓછા 3 લખો. છેદમાં a, એટલે a એટલે કેટલા આપેલા છે? 6. તો 6 લખો. હવે આમાં છેદ આમ કે ઉડે છે? તો કે હા. તો આ બે માંથી નાની સંખ્યા કોણ? આ છે ને 3 ના ઘડીએ કે 2 આવે છે 2. તો ક્યાં આવે? તો 3 દુ 6. તો 3 એકુ 3 અને 3 દુ 6. તો આમાંથી ઓછા 1 ના છેદમાં 2. તો આ 2 આલ્ફા ઇન્ટુ બીટા ના બરાબર ઓછા 1 ના છેદમાં 2. તો આ દાખલો અહીં થાય છે કમ્પ્લીટ. હવે જો, હવે આમાં કોપી આના જેવો એક દાખલો આપેલો છે. આ x ની ઉપર ઘાત 3x ની ઉપર ઘાત 2 ઓછા x ઓછા 4. આ દાખલો કોપી આના જેવો છે. આ દાખલો તમે તમારી જાતે પ્રેક્ટિસ કરજો. ઓકે, હવે આપણે આગળનો એક દાખલો જોશું. તો હવે આગળના આ જોલા 3 દાખલા આપણે જોયા. હવે આ બે દાખલા આપણે જોશું. પહેલા આ દાખલો આપણે લેશું, એક્ઝામ્પલ નંબર 4. તો આમાં જોઈએ, આમાં શું તમને જોવા મળે? તો પહેલા આ જે દાખલો આપેલો છે આની, તો હવે આમાં કયો ચલ કયો આપેલો છે? u. ઓકે, આની ઉપર ઘાત 1 છે, આની ઉપર ઘાત છે 2. તો આ કયો છે? 2 ઘાત વાળી બહુપદી વાળો છે ને. તો 2 ઘાત વાળી બહુપદી છે આ રીતે લખાય ને કે ax ની ઉપર ઘાત 2 વત્તા bx વત્તા c.
તો આ જે દાખલો છે આ રીતે તો આપેલો નથી, તો એ આ રીતે હોય ને 4u નો વર્ગ વત્તા 8u વત્તા અચળ પદમાં આપેલું નથી. જુઓ અચળ પદમાં આપેલું છે ને, અચળ પદ છે ખરું પણ એ 0 છે. ઓકે, આ એટલું તમને આવી ગયું ખ્યાલ. તો હવે જો આ જે બહુપદી આપેલી છે એને પેલા p ઓફ u તરીકે લો. કેમ u લીધા? કે આ જે બહુપદી આપેલી છે અને એમાં આ આખી બહુપદીમાં એમાં કયો ચલ આપેલો છે u, એટલા માટે p ઓફ u લીધા. ઓકે, તો આના બરાબર શું આપેલું છે? 4u ની ઉપર ઘાત 2 વત્તા 8u. ઓકે, તો હવે જુઓ અત્યારે હવે આમાં કેટલા પદ આપેલા છે? 2 પદ, એટલે કે આ ખાલી એક જ જોડ આપેલી છે ને. આપણે આગળના જે બધા દાખલા એ જે બધા હતા એમાં 4 પદ વાળા હતા, અને એ જે પદ હતા આપણે અલગ અલગ જોડ બનાવતા હતા ને, અને આમાં તો ઓલરેડી એક જ જોડ આપેલી છે. એટલે આ તો આ જે આગળના દાખલા હતા એ દાખલામાંથી ઈઝી દાખલો છે ને, એટલે આ એટલો બધો હાર્ડ નથી. તો હવે આના બરાબર આપણે પેલા શું લેશું? 0, તો 4u ની ઉપર ઘાત 2 વત્તા 8u બરાબર 0 લેતા. ઓકે, આ ખાલી એક જ જોડ આપેલી છે. આ એક જોડમાંથી આમાંથી તમે શું લેશો સામાન્ય? પેલા તો અહીંયા પણ u છે અને અહીંયા પણ u છે, તો એ પેલા આવશે સામાન્ય. ઓકે, હવે જો હવે આમાં શું વધશે કે આ બે આંકડા છે 4 અને 8, તો આ બેમાંથી નાનું કોણ છે? 4 છે ને, 4. તો હવે આના ઘડિયામાં કયા 8 આવે છે? આ આવે છે ક્યાં? તો કે 4 2 8. ઓકે, તો એનો મતલબ શું કે આમાંથી 4 છે એમાંથી શું નીકળશે? સામાન્ય નીકળે ને, 4. ઓકે, તો હવે જો હવે અહીં કઈ આપેલી છે રકમ? 4 છે ને આપેલા અહીંયા, તો 4 કેમ આવે 4 ના ઘડિયામાં? તો કે 4 એકુ 4 આ થઈ ગયા. હવે જો અહીંયા આ એની સાથે શું આપેલું છે? આપેલા છે ને u. હવે આની ઉપર ઘાત કેટલી છે? 2. આમાંથી એક u તો અહીંયા છે આવી ગયો ઓલરેડી. રેડી? હવે એક u વધ્યો તો u. હવે જુઓ પ્લસ, હવે 8 કેમ આવે 4 ના ઘડિયામાં? તો 4 2 8, ને આ u તો અહીંયા આવી ગયો ઓલરેડી. ઓકે, હવે જો હવે અહીં કોઈ a સિવાયની બીજો કોઈ કાઉસ નથી આપેલો, તો એના બરાબર 0. હવે આમાં જો તો આ એક આપેલું છે, આ એક કાઉસ ને આ એક પદ આપેલું છે. તો આ બેનો અલગ અલગ, આ જે એક 0 આને આપો અને એક 0 આને આપો, તો આમાં તમને શું જોવા મળશે? 4u ના બરાબર 0, અથવા આ જે આખો કાઉસ એને આપો 0, 1 into u બરાબર પ્લસ 2 ના બરાબર 0. જો તો આમાં હવે શું થાય? આ પેલા છે ને 4 into u ના બરાબર 0, અથવા 1 into u plus 2 બરાબર 0. હવે આ સાઈડમાં હવે અહીં કોઈ અચળ પદ તો આપેલું નથી, અચળ પદ આપેલું નથી ને. તો અચળ પદ જ્યારે આપેલું ન હોય તો અહીંયા આ તો અહીંયા ઓલરેડી આપેલા છે. ઓકે, અથવા તમે આ રીતે વિચારો કે અહીંયા અચળ પદ આપેલું છે પણ કોણ? 0. ઓકે, અચળ પદ આપેલું છે પણ કોણ? 0. હવે તમે આને આ સાઈડ લઈ આવો તો આ સાઈડ આવશે તો શું થાય? 0 થાય ને. આ 4 ક્યાં જાય? આના છેદમાં, તો u બરાબર 0 ના છેદમાં 4, એટલે શું થાય? 0. ઓકે, અંશમાં જ્યારે આ રીતે આપેલું હોય કે અંશમાં 0 અને છેદમાં કોઈ પણ સંખ્યા હોય, એ સમયે આન્સર હંમેશા એનો 0 જ થાય. ઓકે, આ એટલું સમજાવ. હવે આ જુઓ, આ સાઈડ +2 છે, અચળ પદ છે ને, તો એને તમે આ સાઈડ લઈ આવો.
1 into u ના બરાબર +2 આ સાઈડ આવે તો -2 થાય. આ u આઈને રહેશે 1 કે જે આના છેદમાં તો -2 ના છેદમાં 1. તો આમાં તમને શું મળશે? u બરાબર -2. હવે 1 0 આ આવ્યું તો આને આપણે શું કહીશું? આલ્ફા. 1 0 આવ્યું અને આ શૂન્યને આપણે શું કહીશું? બીટા. ઓકે, આ બે આવી ગયા શૂન્ય. હવે આપણે શું કરવાનું છે? સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું છે. તો એ આપણે જોઈએ. તો હવે આમાં શું આવશે? એક તો પેલા શૂન્યોનો સરવાળો. ઓકે, તો આના બરાબર આમાં તમે શું લખી શકો? તો આલ્ફા પ્લસ બીટા ના બરાબર -b ના છેદમાં 1. ઓકે, તો આલ્ફા અને બીટા આ તો આ જે બે શૂન્યો તો આપણી પાસે છે. ઓકે, તો આલ્ફા બરાબર કેટલા છે? આ 1 છે ને, 0 પ્લસ અને આ પણ આપણી પાસે છે ભાઈ બીટા બરાબર -2 છે ને. તો આ બે નિશાની અલગ અલગ છે ને, પ્લસ ને માઈનસ. એ જ્યારે બે અલગ અલગ હોય નિશાની તો એ સમય શું થાય? બાદ. અને એક સરખી હોય તો શું થાય? પ્લસ. પણ આ બે અલગ અલગ છે તો આપણે શું કરશું? ઓછા. અને આ 2. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે અહીં શું મેળવ્યું? -2 મેળ્યા ને. તો આ બે શૂન્યોનો સરવાળો આપણે અહીં શું આન્સર આવ્યો? 2. તો આ સાઈડ જોઈએ. આ સાઈડ આપણે અહીંયા શું મળે છે? તો પેલા ABC આ આપણે પેલા જોઈએ ને ABC. તો આપણે ABC આપણે ક્યાંથી લેશું? તો આ જે બહુપદી આપેલી છે એ આપણે આ જગ્યાએથી ABC આપણે લેવાના છે. તો ABC લેવા માટે પહેલા જો આ કઈ બહુપદી આપેલી છે? 2 ઘાત વાળી બહુપદી. તો 2 ઘાત વાળી બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ આપણે એ પ્રમાણે લખીએ તો a x ની ઉપર ઘાત 2 + bx + c આ રીતે હોય ને એનું પ્રામાણિક સ્વરૂપ a ઘાત વાળી બહુપદીનું. તો આ જે ઉપરની બહુપદી આપેલી છે અને આપણે આ જ રીતે લખીએ તો 4 u ની ઉપર ઘાત 2 + 8u પ્લસ જો આ જે બહુપદીમાં આપણે અચળ પદ આપેલું નથી. ઓકે, અચળ પદ આપેલું ન હોય તો 0 હોય ને એ સમયે અચળ પદ આપેલું છે પણ એ પદ છે કેવું? 0. એટલા માટે અચળ પદ આપેલું છે નહીં. અચળ પદ આપેલું છે ખરેખર પણ અત્યારે આમાં એની કિંમત છે કેવી? 0. જો અહીંયા અચળ પદમાં હું જો આ રીતે હું લખું 0 તો આજે આખી બહુપદીની શું કિંમત થાય? યાદ થાય ને. ઓકે, એટલા માટે એની કોઈ વેલ્યુ નથી કોઈ 0 ને. એટલા માટે આ પદ આ રીતે લખી શકાય. પણ અહીંયા આપણે અચળ પદની જરૂર છે એટલા માટે 0 છે અચળ પદ. ઓકે, તો a બરાબર 4 અને આ પદ બરાબર 8 આપેલા છે અને આ પદ બરાબર 0 છે. ઓકે, તો હવે ABC તો હવે આપણી પાસે છે. તો હવે અહીં જુઓ પેલા ઓછા આપેલા છે અને હવે a અને b ની જરૂર છે ને. તો જુઓ ઓકે, b બરાબર 8 છે અને a બરાબર 4 છે. b બરાબર 8 અને a બરાબર 4. તો 4 * 1 4 ને 4 * 2 8. તો આમાં શું આવ્યા? -2. ઓકે, આ સાઈડ પણ આપણે -2 આવ્યા હતા. આ જે બે છે આપેલા છે આલ્ફા અને ઓકે આલ્ફા પ્લસ બીટા બરાબર -2. આ સાઈડ આવ્યો તો ને આન્સર. એ જ આન્સર આ સાઈડ આવ્યો. ઓકે, હવે આપણે શું જોવાનું છે? શૂન્યોનો ગુણાકાર. ઓકે, શૂન્યોનો ગુણાકાર. ઓકે, તો તમે આના બરાબર તમે શું લખી શકો? તો કે આલ્ફા * બીટા = c ના છેદમાં a. ઓકે, એ જે બે વસ્તુ લખવાની છે એ તમે આની ઉપરથી લખી શકો ને. તો આ જો
શૂન્યનો ગુણાકાર. તો આમાં તમે શું લખો? આલ્ફા ઇન્ટુ બીટા ના બરાબર c ના છેદમાં a. ઓકે, તો આ જો એક સાઈડ જો આ બે ડીશ તો આપણે પાછા આપેલા છે ને, આ બે આલ્ફા અને બીટા, આ બે શૂન્ય. જો આ બે શૂન્ય હું લઉં તો આલ્ફા બરાબર શું આપેલું છે? 0. અને આ જે એક શૂન્ય આપેલું શું છે? એટલે b બરાબર -2. તો આલ્ફા બરાબર 0 ઇન્ટુ જે આપેલા છે બીટા બરાબર -2. તો 0 ઇન્ટુ -2 એટલે 0. તો આલ્ફા ઇન્ટુ બીટા મને શું મળે છે? 0. તો એક્ઝેક્ટલી આ 0 આ સાઈડ પણ આવવા જોઈએ. તો એ આપણે જોઈએ એ કેમ આવે છે. તો હવે આપણે અહીં શું જોઈએ? a અને c આ બે વસ્તુને આપણે અહીં છે જરૂર. તો પેલા આ એક કિંમત જોઈએ. ક્યાં? c. તો એના બરાબર શું આપેલા છે? 0 આપેલા છે ને. તો 0 હવે છેદમાં a. તો a ની કિંમત આપણે કેટલી આપેલી છે એ જુઓ. a બરાબર 4 આપેલા છે ને. તો 4 લખું. જો 0 ના છેદમાં 4 એટલે 0. અંશમાં જ્યારે આ સંખ્યા આપેલી હોય 0 અને છેદમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય તો હંમેશા એની કિંમત 0 થાય ઓલરેડી. ઓકે, તો આ સાઈડ પણ આપણે શું આવ્યું હતું? 0. અને આ સાઈડ પણ આપણે અહીં શું મેળવ્યું? 0. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર પણ 0. આ સાથે આ દાખલો આપણે અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે આપણે આજે આગળનો દાખલો જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ એક્ઝામ્પલ આપણે હવે આમાં જો t ઉપર 2 ઘાત ઓછા 15. ઓકે, તો હવે આમાં શું કરશું કે આગળના દાખલા આપણે આના પહેલા જે બધા જોયા તો એ દાખલામાં કેટલા પદ આપેલા હતા? એ બધા દાખલામાં જો આ રીતે હતા ને, પ્લસ bx પ્લસ c. પણ આમાં ખાલી આ બે પદ આપેલા છે ને, ઘાત 2 અને અચળ પદ આપેલું છે અને આ પદ આપેલું નથી પેલા. ઓકે, ને આ દાખલો જુઓ એક આને પેલાની જે એક બીજી રીત આવે ને કે તમે 8મા 9મા ધોરણમાં તમે જોઈ હશે એ વર્ગ ઓછા b વર્ગ. અને આ જ્યારે આપેલું હોય તો આના બરાબર તમે શું લખી શકો? એક વખત a પ્લસ b અને એક વખત a ઓછા b. ઓકે, તો હવે એની ઉપર ઘાત 2 એટલે આ પદ આપેલું છે, t ઉપર ઘાત 2 ઓછા આપેલા છે, આ પદ પણ આપેલું છે b, પણ અહીંયા ઉપર 2 ઘાત આપેલી નથી. તો અહીંયા તમે ઉપર 2 ઘાત લખવા માટે હવે તમે શું કરશો કે x જ્યારે આ રીતે આપેલો એકલો અને મારે આની ઉપર 2 ઘાત લખવી છે તો ઘાત હું આ રીતે લખી શકું ને. ઓકે, આ જે આપેલું છે જો આ જે છે વર્ગમૂળ છે ને, અને આની કિંમત શું થાય? આ જે x આપેલા છે અંદર એ તો આ જ રીતે રહેશે અને આ જે ભાઈ આપેલું છે ભાઈ વર્ગમૂળ, તો એની કિંમત ઘાતમાં 1/2 અને ઉપર આ જે ઘાત આપેલી છે 2 એ આ રીતે થાય ને. ઓકે, તો આ 2 ઉડી જશે, આ ઉડી જશે, તો આમાં શું વધશે? x ની ઉપર ઘાત 1. એટલે આનો મતલબ શું કે x એટલે જે સંખ્યા અંદર આપેલી હશે એ પોતે એની એ જ આવશે. ઓકે, જો ઘાત અહીં મારે 2 લખ્યો હોય તો હું આ રીતે લખી શકું ને ભાઈ વર્ગમૂળમાં, અને એની ઉપર 2 ઘાત એટલે આ પણ ઉડી જશે અને આ પણ ઉડી જશે. એવી જ રીતે આ જ રીત હું આ જગ્યાએ હું એમાં ઉપયોગ કરીશ. તો એ જુઓ, તો પેલા આ જે બહુપદી આપેલી છે ને, તો આજે આપેલી બહુપદીમાં આમાં કયો ચલ છે? t. તો હું ને આ રીતે લખીશ ને, તો p ઓફ t બરાબર જે આપેલી બહુપદી છે આ લખો કે t ઉપર ઘાત 2 ઓછા 15. ઓકે, આ થઈ ગયું. હવે અહીંયા ઉપર 2 ઘાત આપેલી છે તો આ જગ્યાએ તો મારે ઉપર 2 ઘાત કરવી છે. તો આ સમયે તમે શું કરશો? આ રીતનો ઉપયોગ કરો ને કે x આપેલો હોય અને મારે આની ઉપર 2 ઘાત લખવી હોય તો તમે પેલા આ ભાઈ કરશો ને ભાઈ વર્ગમૂળ અને આખાની ઉપર ઘાત 2. એ સમયે આ ઉડી જશે અને આ એટલે આ પણ ઉડી જશે અને અંદર આ જે કિંમત હતી એ પોતે એની જ રહેશે. એ જ વસ્તુ આનો ઉપયોગ કરો. તો હવે આગળ જુઓ, t ઉપર ઘાત 2 આ તો આપેલા છે આપણે, આ જે આપેલા છે તો આને હું પેલા કેમાં લઈશ? આ રીતે કરીશ ને ભાઈ વર્ગમૂળમાં, અને આ જે આપેલી છે એ કિંમત લઈશ. ઓકે, અને આની ઉપર ઘાત કરીશ 2. હવે જુઓ
હવે આ રીતે આવી ગયું a વર્ગ ઓછા b વર્ગ. ઓકે, તો જ્યારે આ રીતે આપેલું હોય કે a વર્ગ ઓછા b વર્ગ, તો આને આપણે આ રીતે લખી શકાય ને કે a પ્લસ b અને a ઓછા b. ઓકે, તો જો આ બે પદ આપણે અહીં જ લખવાના છે, a ઓછા b ને આ સાઈડ a પ્લસ b, એટલે એની જગ્યાએ અહીં શું આપેલું છે t. ઓકે, તો હવે જુઓ, હવે આ જે બહુપદી આપેલી છે એ છે કોના બરાબર? p ઓફ t બરાબર. ઓકે, જુઓ, અને હવે આજે આપેલી છે બહુપદી, તો આનો આપણે તો આજે આપેલી બહુપદીને આપણે એનું શું મેળવવાનું છે? શૂન્યો મેળવવાના છે. જો તો હવે આજે આપેલી બહુપદી બરાબર હું શું લઈશ? 0 ધારતા. ઓકે, ના બરાબર 0 લેતા. ઓકે, તો આ એક છે કાઉન્સ અને આ એક કાઉન્સ આપેલા છે. હવે આ બે કાઉન્સને અલગ અલગ શું આપો? 0. ઓકે, ના બરાબર 0 અથવા આ એક કાઉન્સ ના બરાબર 0. હવે આગળ જુઓ, હવે પેલા આ એક કાઉન્સની વાત કરું, t માઇનસ વર્ગમૂળમાં ઓકે, અને બીજું આ આપેલું છે ને અથવામાં t પ્લસ વર્ગમૂળમાં આ રીતે. ઓકે, ના બરાબર 0. તો હવે જો, હવે આ સાઈડ આ જે છે પદ, આ કયું પદ છે? અચળ પદ. તો આ પદને પેલા આ સાઈડ લાવો. એ જ રીતે આ પદ પણ આપેલું છે ને, અને આ પદ છે કેવું? અચળ પદ. તો આ પદને તમે આ સાઈડ લાવો. તો જો t બરાબર શું વધશે? આ પદ જ્યારે અહીંયા હતું એ સમયે હતું કેવું? ઓછા, અને આ સાઈડ આવશે તો આ સાઈડ આવે તો એ શું બને? ધન. ઓકે, તો એક શૂન્ય મને આમાંથી શું મેળવું? આ આવ્યું ને, અને આ કયું શૂન્ય છે? આલ્ફા. ઓકે, આ સાઈડ જુઓ, હવે આમાં શું મળશે? t બરાબર આ પદ આ સાઈડ આવશે તો ઓછા. ઓકે, આ એક મળ્યો શૂન્ય, અને આ જે આવ્યું, અને આ શૂન્યને આપણે એને શું કહીશું? આલ્ફા. અને ઓકે, આને આલ્ફા કહીશું. ઓકે, આ બે શૂન્ય આપણી પાસે છે, અને હવે આપણે આગળ શું કરવાનું છે? સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ઓકે, સહગુણકો વચ્ચેનો સંબંધ. ઓકે, તો આમાં શું આવશે? પેલા શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. તો આના બરાબર શું લખી શકાય? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર ઓછા b ના છેદમાં a. તો આપણે પહેલામાં શું જોશે? abc જોશે ને. તો abc આપણે કઈ જગ્યાએથી લાવશું? કે આ જે આપેલી બહુપદી છે આની પાસેથી આપણે abc લેવાના છે ને. તો આ કઈ બહુપદી આપેલી છે? બે ઘાત વાળી બહુપદી. તો એ આ રીતે આપેલી હોય, અથવા હવે જુઓ, તો આ રીતે આપેલું હોય ને ભાઈ, બે ઘાત વાળી બહુપદી છે. એ આ રીતે આપેલું હોય ને બે ઘાત વાળી બહુપદી, એ x ની ઉપર ઘાત 2 પ્લસ bx પ્લસ c. અને જો આમાં આ જે આપેલી બહુપદીમાં આ બે પદ આપેલા છે ને, કે ઘાત ઉપર આ છે ને ઘાત 2, તો આ પદ આપેલું છે અને આ પદ આપેલું છે, એટલે અચળ પદ. આ બે પદ આપેલા છે અને આ પદ આપેલું નથી. તો આ પદ જ્યારે આપેલું નથી, તો એ પદ બરાબર આ પદ બરાબર તમે શું લઈ શકો? 0 * t. ઓકે,
તો જુઓ આ છે બહુપદી, એને તમે t વર્ગ ઓછા 0 into t અને આ પદ આપેલું છે એ લખો તમે અચળ પદ. ઓકે, તો આમાં a બરાબર 1 અહીં આપેલું છે ને, તો a બરાબર 1 ને આ કિંમત આપણે આ જગ્યાએથી મળી જશે અને આ કિંમત આપણે આ જગ્યાએથી. હવે abc તો હવે આપણી પાસે છે કિંમત ઓલરેડી. આ કિંમત આપણે આ જગ્યા ઉપર લ્યો. હવે આપણે આ બે કિંમત જોઈએ છે ને, a અને b ની કિંમત. તો હવે આપણે a અને b લખશું. a બરાબર કેટલા છે? 1. ઓકે, a બરાબર 1 લખશું. અને હવે આપણે આમાંથી બીજું શું છે? આ કિંમત આપણે હવે આમાંથી જોઈએ છે ને a અને b ની. તો હવે એના બરાબર શું? તો કે 0. અહીંયા ઓછા આપેલા છે તો 0 ના છેદમાં 1 એટલે 0. આ થઈ ગયું. હવે જુઓ શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો તમે આના બરાબર તમે શું લખી શકો? તો કે આલ્ફા ઇન્ટુ બીટા ના બરાબર c ના છેદમાં a. તો આ બે કિંમત તમે ક્યાંથી લાવશો? એ અહીંથી. આપણે આમાં શું જોઈએ છે? જો a અને c, તો a બરાબર 1 છે અને આ કિંમત આમાં કઈ છે? જો, અને આ શું આપેલું છે આમાં? c અચળ પદ. અને અચળ પદ આ છે ને ઓછા, તો c બરાબર a બરાબર આ કિંમત. તો આમાં તમને શું મળશે? આ કિંમત આવશે ને. ઓકે, તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે એક્ઝામ્પલ આપેલો હતો અને આ એક્ઝામ્પલમાં આપણે આમાં શું મેળવ્યું? જુઓ, આ એક શૂન્ય આપણે મેળવ્યું આલ્ફા બરાબર અને આ એક શૂન્ય મેળવ્યું આપણે. ઓકે, તો એના પછી આપણે શું જોયું કે સહગુણકો વચ્ચેનો સંબંધ. તો એમાં જો આ બે વસ્તુ મળી આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર આ આપણે આવી છે કિંમત અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આ કિંમત આવી છે. ઓકે, તો હવે આ આપણે એક પ્રશ્ન કર્યું. હવે આપણે આના પછીનો આગળનો પ્રશ્ન જોશું. હવે એ આપણે આગળના વિડીયોમાં જોશું. ઓકે.